કેમ પડ્યો મહારાજ બહુ સારી રીતે ચાલી રહી છે બહુ સારી રીતે કરી રહ્યા છે બહુ સારી રીતે આવી રહ્યા છે એટલે આ તો કહેતા ઓળવા તમે આવી જાવ એલી તો ઘણી વાર રાહ જોવે એટલે ઓટ પેલા બાજુના બોમ્બમાંથી આવી એટલે એમને બોમ્બ રાખીને એમાં આવતા છે બાપા બોલો ગોતું થાકી ગયા ભાઈ થાકી ગયા હજી નેનો છે ને થાકી ગયો બાપા બાપા તું અધુ રેવા મને ખાતા ના પાડો મને તમારું બહાર રાખો Arah-arah sini. નારી તારા નમન કરે હરે તને નમે મોટા પણ જાણ્યો નહીં અને આ મનુષ્ય દેહનું મરા ના કારણે કોટે બધા કર કાઠિયાવાડી
નગરમાં રામદેવ તમારું સ્વાગત કરે છે. ભલે મહારાજ. ઓલો તમને બોલાવવાનું એક જ કારણ છે. જો ના મહારાજ, પહેલા અમે હે ઓલો તમારો ન્યાય તમને મળી જશે. તમે સુખેજી રામદેવ નામનું તળાવ ખોદો, તમને તમારો ન્યાય હું અપાવીશ. ઓઢરે ગોરે ને ઓઢણ માટી ગાઢરે. ઓઢરે ગોરે ને ઓઢણ માટી ગાઢરે. આજે ઓઢરે ગોરે ને ઓઢણ માટી ગાઢરે. ગોરે રામને તળાવ. ઓઢરે ગોરે ને ઓઢણ માટી ગાઢરે. ગોરે રામને તળાવ. ઓઢરે બાપા ન મેલ્યા. બાપા ક્યાં ગયા? એટલે એમનું શરીર સારું રહેતું નહીં ને એટલે આરામ પડે. ગોળીઓ વખત નહીં રાખતા? ગોળીઓ ભૂલી ગયા હતા. બે હળો તાર. તમે કાઢો હો ને? બધા હેડો ગોતો. અરે ઓલો કામ પતી ગયું. પતી ગયું મહારાજ. લો તમારા ધામ. ઓલો તમે સુખેથી ઘરે જાઓ. અને આ તળાવનું પાણી મીઠું છે, મને વિશ્વાસ છે. આજે હરખેયું માલી હારે. લાવ ધોબીસા રાજાને બોલાવો. અરે આજે રામદેવ મારા ધોબીસા એમાંથી તમે જારી કરો. હવે પાણી રાખો. મહારાજ આ પણ તો મીઠું છે. તો ધોબીસા રાધન. અરે આજે રામદેવ ધોબીસા પર ધનતાની આવે. તળાવમાં રેડો. હવે પાણી ચાખો. મહારાજ આ પાણી બહુ મીઠું થઈ ગયું. મીઠું થઈ ગયું. પ્રધાનજી આપણા ઓર્ડરને બોલાવીને દક્ષિણા આપી છે. હે ધોબીસા રાધન, અત્યારે તો આ તળાવનું પાણી મીઠું થયું છે. રાખ્યું છે ઓર્ડરને પણ આપી છે. પ્રધાનજી ઓર્ડરને બોલાવો. આજે પરદન બોલાવે ઓડોયા જોઈ. હે બોલો તમારા પૈસા અમારા પર રામદેવ કીધું કે અમારે આપી દેવા છે. ના અમારે લઈ લેવાના. અમારા ભૂલ થઈ ગઈ. હવે તમને ફોન કર. અમે તો રાજન કામીએ તમારા ગરીબની હાય ઉના લાગે
માટે અમારા પૈસા આપી પણ દેવા. અમે ગરીબ થઈ રાજાના દોન કરીને એક વખત કહી દો કે રાજા વાજાના વદરો રાજા વાળા. કહી દો તો અમે પૈસા લઈને જતા રહીએ. હવે તમારા આગળ અમે મોઢી માગીએ અને તમને આપીએ છીએ હરખથી. માગી તમે તો નહીં પડે નજર નાખતા જ ના અમે રાજમાંથી આપી દઈએ. ઈ મોય બાકી ને એ તો અમને ખબર બાકી નહીં આપી દઈએ રોકડા. વાત નહીં તું હાલો. લેટર કરો. નહીં પડે એકે એ વેણી લીધા મેળી લીધા બધા વેણી લીધા એ તો આજે ગણપતિ દાદા તમને ચરણે પડું તમને લડી લાગુ પાય. ગણપતિ દાદા તમને આજે ઉગતા સૂર્યને હું તો ચરણે ભજન બોલાવે પર ધન આવજો રે. આજે રાજા રે દરબારનો તે બોલો મહારાજ. પ્રધાનજી જી મહારાજ. આપણા રાજ્યમાં ખેડૂતોની ખેતી કેવી ચાલી રહી છે? બહુ સારી ચાલી રહી છે. પ્રધાનજી જી મહારાજ. આપણા રાજ્યમાં વાણિયાના વેપાર કેવા ચાલી રહ્યા છે? બહુ સારા ચાલી રહ્યા છે. પ્રધાનજી બોલો મહારાજ. ગોરદેવને બોલાવો. આજ પરદાન બોલાવે ગોરદેવ આવજો રે. આવજો રાજને ડારી આજે પ્રધાનના બોલાયા ગોરદેવ યારી આવે. મારે સોરે પડ્યા પ્રધાનના બોલાયા ગોરદેવ યારી આવે. ઓ પ્રધાનજી અમને શા માટે બોલાવ્યા? મહારાજ ગોરદેવ આયા. ઓ મહારાજ અમને શા માટે બોલાવ્યા? ગોરદેવ તમારે દીકરી નેતરદેવનું સગપણ લઈને જવાનું છે. નક્કી કરીને આવજો કે દીકરી નેતરદેવ આંખે આંધળી અને પગે પાંગડી છે. બહુ સારું મહારાજ, બહુ સારું. જઈને પૂછ્યું, અરે ભાઈ આ કયું રાજ છે? આ પોકળગઢ રાજ છે. તમારા મહારાજને જઈને કહો કે ઉમરકોટથી સુઢા રાજાની દીકરી નેતરદેવનું માગું લઈ અને ગોરદેવ આવ્યા છે. મહારાજ
જી પ્રધાનજી ગોરદેવ આવે છે. એમને એમ કેમ અંદર લાવો. અંદર આવો ગોરદેવ. બોલો ભૂદેવ શું કામ પડ્યું? મહારાજ, ઉમરકોટથી સોઢારાજાની દીકરી નેતરલીનું માગું લઈને આવ્યો છું. તમારા કુંવરની હા હોય તો માગું સ્વીકારો. દેવી આ ભૂદેવ રાધે માતાના મોલા કુંવર આવ્યા રે. અમારે ઘરે પડ્યા માતાના મોલા કુંવર બહુ માતાજીને શા માટે બોલાવ્યા? અરે દીકરા રામદેવ, આ ઉમરકોટથી સોઢારાજાએ માગું મોકલાય છે એમની દીકરીનું. એમની દીકરી પગે પોંદડી અને ઓને ઓઢળી છે, તો તમને આ માગું મંજૂર છે? હા પિતાશ્રી, મને મંજૂર છે. કારણ કે મેં એને વચન આપ્યું હતું કે તું ઉમરકોટના સોઢારાજાને ત્યાં અવતરીશ, તને કોઈ લેશે નહીં અને મને દેશે નહીં, ત્યારે હું તારું માગું સ્વીકારીશ. પિતાશ્રી, એ સમય આવી ગયો છે, મને એ માગું મંજૂર છે. તો ગોરદેવ નારિયેળ ઝુલાઈ દઈએ. હર સોનેરી નારીઓ હર જીલો કુંવર મારા, સોનેરી નારીઓ જીલો રે. મોરી સે નારીઓ હર જીલો કુંવર મારા, મોરી સે નારીઓ જીલો રે. જીલો રે. મહારાજ, નારિયેળ ઢીલાઈ ગયા અને સાતમ અને સોવાનું લગ્ન છે, તો ઉમરકોટને આગળ જાન લઈ અને વહેલાસર પર આવ્યો. પ્રધાનજી જી મહારાજા. આ ગોર હર કંકુ છોટો કંકુ ધરી તો કરો. એ મોકલો મોકલો આઈ ડોરા રામ, ગણપતિ વહેલા આવજો. અહીંયા તો ઝટ માંગીને પડ્યું વિવાહ, આપણે મેળ ના પડે બેટા. પિતાશ્રી, હું મારી બેને જાતે કંકોત્રી લખીશ. જેવી તમારી મરજી. તો કેસરીયો કાગળ હરિના હાથમાં અને અમારા તારંગની સા રામદેવ કંકોત્રી લખતા એમના હિયે હરફનામાં અરે લાવો રે કાગળ